બીઝેડ ગ્રુપના કૌભાંડને લઈને કોંગ્રેસે ભાજપને આડે હાથ લીધી છે। કોંગ્રેસના પ્રવક્તાએ ભાજપ પર આક્ષેપો કર્યા છે। ગાંધીનગરની બીઝેડ ઓફિસના એજન્ટને લઈને કોંગ્રેસે આરોપ લગાવ્યો કે એબીવીપીના પ્રદેશ સહમંત્રી અમનસિંહ ચાવડા પર આરોપ લગાવ્યા। અમનસિંહ ચાવડાએ સેક્ટર 11માં શરૂ કરી હતી બીઝેડ ફાઇનાન્સની ઓફિસ। અમનસિંહ ચાવડાના અનેક નેતાઓ સાથે ફોટા પણ છે। અમનસિંહ ચાવડાના ભૂપેન્દ્ર ઝાલા સાથે પણ અનેક ફોટોઝ છે। અમનસિંહ ચાવડા સામે ફરિયાદ દાખલ કરવાની કોંગ્રેસે માંગ કરી છે। સ્વર્ણિમ સંકુલની 500 મીટર દૂર આવેલી છે અમનસિંહની ઓફિસ। ચાવડા સ્પષ્ટ દેખાય છે અને નીચે લખે છે પોતે, ભવ્ય આયોજન બદલ ખૂબ ખૂબ અભિનંદન શ્રી ભૂપેન્દ્રસિંહ ઝાલા। સીઆઈડી ક્રાઇમથી ગણતરીની મિનિટોમાં પહોંચી શકાય એટલી દૂર ઓફિસ અને આટલું મોટું કૌભાંડ થયું હોય ત્યારે એવા કૌભાંડીઓ જેના ભાજપના નેતાઓ જોડેના સીધા કનેક્શન હોય, મોટા નેતાઓ જોડેના ફોટા હોય અને જે દિવસે ઉદ્ઘાટન થયું એ પણ જાણવા મળ્યું છે કે ગાંધીનગરના મોટા મોટા નેતાઓ આ બીઝેડના ઓફિસના ઉદ્ઘાટનોમાં પહોંચ્યા છે। તો મારે ભાજપ અને રાજ્ય સરકારને પૂછવું છે કે તમારું ભૂપેન્દ્ર ઝાલા જોડે શું કનેક્શન છે, તમારે અમનસિંહ ચાવડા જોડે શું કનેક્શન છે, શું અમનસિંહ ચાવડાની કોઈ તપાસ કરવામાં આવી છે કે નહીં, સીઆઈડી ક્રાઇમ આ દિશામાં કોઈ પગલાં લેવાની છે કે નહીં, અને જો તપાસ કરવામાં આવી છે તો આમાંથી કોઈની ધરપકડ કરવામાં આવી છે કે નહીં। હજી સુધી કોઈ એજન્ટોની અટકાયત ક્યાંય દેખાતી નથી।